હોરર ડ્રામા ફિલ્મ છન છનનું આજે ભવ્ય મુહૂર્ત કરાયું. અમદાવાદ એમ ભામાસા એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ છન છનનું આજે ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા સોશિયલ હોરર ડ્રામા વિષય પર આધારિત છે કે જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. છન છન એક પરંપરાગત પરિવારની વાર્તા છે કે જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયોને આવરી લે છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા સિનેમેટોગ્રાફર અને નિર્દેશક અરવિંદ સિંહ પુવાર કરી રહ્યા છે કે જેઓ તેમના અનુભવ માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા મહેશજી ઠાકોર છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર સહદેવ કોટડી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે રાજેશ એમ ચૌહાણ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન જાણીતા અને પ્રતિભાશાળી નિર્દેશક અરવિંદ સિંહ પુવાર કરી રહ્યા છે. તેઓ તેમના સિનેમેટિક વિઝન માટે જાણીતા છે. આ ફિલ્મની પટકથા જાણીતા કલાકાર અને લેખક ચેતન દૈયા દ્વારા લખવામાં આવી છે. ફિલ્મનું સંગીત ડીજે ક્વિડ દ્વારા આપવામાં આવશે. આજે યોજેલા મુહૂર્ત પ્રસંગે ફિલ્મના નિર્દેશક અરવિંદ સિંહ પુવારે જણાવ્યું હતું કે આ ફિલ્મ દ્વારા અમે ગુજરાતી સિનેમામાં હોરર અને સોશિયલ ડ્રામાનું એક નવું જ સ્તર લાવવા જઈ રહ્યા છીએ. ફિલ્મની સ્ટાર કાસ્ટમાં ગુજરાતના લોકપ્રિય કલાકારોનો જમાવડો છે, જેમાં મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપ્રિયા, જાનવી ચૌહાણ, સંજયસિંહ ચૌહાણ અને ચેતન દૈયા જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર, કલ્પના ગગડેકર, નિમેશ દિલીપ રાય, માહી મલ્હોત્રા, શિવાની મોઢ, હેમાંગ શાહ અને શિવાની મોઢ જેવા અનુભવી કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને તેને મોટા પડદે રિલીઝ કરવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. બસ આજે અમે ગણેશ પૂજા કરી અને અમારી આગામી ફિલ્મ 3-4 મહિના પછી અમે અમારી પિક્ચરનું નામ છે છન છન. જ્યારે હોરર મૂવી છે અને એને ખબર ઝાંઝરનો અવાજ આવે છે, છન છન છન, એના પરથી અમે છન છન નામ રાખ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું આપનો યશ બારો, લોક ગાયક, મ્યુઝિક ડિરેક્ટર અને એક્ટર. મિત્રો, આજે સરસ મજાની ફિલ્મનું ઉદ્ઘાટન થયું છે જેનું નામ છે છન છન. એમ ભામાસા એન્ટરટેનમેન્ટમાંથી સરસ મજાની ફિલ્મ આવી રહી છે, સુંદર મજાની સ્ટારકાસ્ટ છે અને આ ફિલ્મને જોવાનું ચૂકતા નહીં. બહુ જ જલ્દી અમે લોકો આ ફિલ્મને લઈને આવી રહ્યા છીએ જેનું નામ છે છન છન. હાય, સો આજે આપણે છનછનના મુહૂર્તમાં ભેગા થયા છે. ઇટ્સ હોરર કોમેડી મૂવી. તમને જોઈને એવું લાગશે કે ખાસું રિલેટેબલ છે, બટ સ્ટીલ ઇટ્સ હોરર, સો નોટ સો રિલેટેબલ. એન્ડ અબાઉટ માય રોલ, વેલ, ઇટ્સ સરપ્રાઈઝ. ઓકે. હાય, દિસ ઇઝ જાનવી ચૌહાણ અને આજે અમારા ફિલ્મનું મુહૂર્ત થયું છે. આવતીકાલથી ફિલ્મ સેટ પર જઈ રહી છે અને આ હોરર છે, ફૂલ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે. ફિલ્મ વિશે અમે વધારે નહીં કહી શકીએ, બટ આઈ હોપ કે ગુજરાતી ઓડિયન્સને બહુ જ ગમશે. સુંદર મજાની ફિલ્મો બની રહી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને આ અમારો એક નવો પ્રયાસ છે દર્શકોને નવું એન્ટરટેનમેન્ટ આપવાનો. આઈ હોપ દે લાઈક ઇટ. તમે આ સ્ક્રિપ્ટ કેમ ચૂઝ કરી? શું કારણ છે આ સ્ક્રિપ્ટ ચોઇસ કરવાનું? મેં ઘણા બધા કેરેક્ટર પરફોર્મ કર્યા છે ફિલ્મમાં, પણ આ કેરેક્ટર મેં ક્યારેય પરફોર્મ નથી કર્યું. હોરર મેં ક્યારે એક્સપ્લોર કર્યું જ નથી. વેન આઈ હર્ડ ધ સ્ક્રિપ્ટ અને મને બહુ જ મજા આવી. સ્ક્રિપ્ટ સુંદર છે, એટલી સુંદર સ્ટારકાસ્ટ પણ છે મારી, તો એમની સાથે કામ કરવામાં મને બહુ જ મજા આવશે. એન્ડ દેર આર વેરી ન્યૂ ફેસીસ. આઈ વિલ વર્ક વિથ ધેમ, સો આઈ એમ વેરી એક્સાઇટેડ. આ ફિલ્મમાં તમારી સાથે બીજા કયા કયા કલાકારો છે? જાનવી એન્ડ ચેતન દૈયા, કલ્પનાબેન છે, એન્ડ બહુ બધા હેમાંગભાઈ છે. અમુક સાર્કાસ્ટ અમે થોડી બધી સરપ્રાઈઝ રાખી છે. અમુક સાર્કાસ્ટ અમે રિવીલ નથી કરવા માંગતા, પણ ઓડિયન્સને બહુ જ મજા આવશે જ્યારે સ્ક્રીન પર આવશે. ઓકે.